શું તમે પણ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો અથવા તો તમે એક આશ્રિત મહિલા છો અને તમારા મનમાં પોતાનો વ્યવસાય શરૂ કરવાનું સપનું છે પરંતુ પૈસાની કમીના કારણે તે અટકી ગયું છે? આજે હું તમને એક એવી યોજના વિશે જણાવીશ જે તમને માત્ર 4% વ્યાજે 1 લાખ રૂપિયાની લોન આપશે અને તે પણ તમારા મનપસંદ વ્યવસાય માટે. જો તમે વિડીયોના અંત સુધી જોશો તો તમને સંપૂર્ણ માહિતી મળશે કેવી રીતે અરજી કરી અને તમારું જીવન બદલી શકો છો. નમસ્કાર મિત્રો, હું છું મહેશ અને આપ જોઈ રહ્યા છો ટેક ટુ ગુજ. વિડીયો શરૂ કરીએ તે પહેલા જો તમે સરકારી યોજના, નોકરી, પરિપત્રો, સૂચના વગેરે નિયમિત અપડેટ મેળવવા માંગો છો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં જ બેલ આઇકન છે તેને દબાવી દો જેથી કરીને અમારી દરેક અપડેટ આપને સૌથી પહેલા અને નિયમિત મળતી રહે. આજના વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મહિલા સમૃદ્ધિ યોજના વિશે, જેને MSY તરીકે પણ ઓળખાય છે. આ યોજના ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે છે. આનો મુખ્ય હેતુ છે સફાઈ કામદાર અને તેના આશ્રિત મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો. કલ્પના કરો કે તમે પોતાની મંડપ ડેકોરેશનની દુકાન ખોલી શકો છો, કમ્પ્યુટરનો વ્યવસાય શરૂ કરી શકો છો, બ્યુટી પાર્લરનો વ્યવસાય શરૂ કરી શકો છો અથવા તો સિલાઈ કામમાં પણ હાથ આજમાવી શકો છો અને તેના માટે તમને મળશે વ્યક્તિગત ₹1 લાખ રૂપિયાની લોન, એ પણ માત્ર 4% વ્યાજે. આ યોજના તમારા જેવી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. ચાલો આ યોજનાના હેતુને વધુ વિગતવાર સમજીએ. આ યોજના હેઠળ તમને લોન મળે છે વિવિધ વ્યવસાય માટે, જેમ કે મંડપ ડેકોરેશન, કમ્પ્યુટર અથવા ઇલેક્ટ્રોનિકની દુકાન, પશુપાલન, કરિયાણાની દુકાન, વાંસ કામ માટે, સીવણ કામ અને એમ્બ્રોઇડરી કામ, બ્યુટી પાર્લર, મોબાઈલ રિપેરિંગ જેવા કામો માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. શું તમને ખબર છે, આ લોનથી તમે માત્ર વ્યવસાય શરૂ કરી શકશો નહીં, પરંતુ તમારી આવકને વધારીને પરિવારને સપોર્ટ પણ કરી શકો છો. ઉદાહરણ તરીકે, એક મહિલા આ યોજનાથી બ્યુટી પાર્લર શરૂ કર્યું અને આજે તે માસિક ₹20,000 કમાય છે. તમે પણ આવું કરી શકો છો. કોમેન્ટમાં જણાવો કે તમે કયો વ્યવસાય શરૂ કરવા માંગો છો. હવે પ્રશ્ન એ થાય કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે? પાત્રતા ખૂબ જ સરળ છે. તમે સફાઈ કામદાર અથવા તો આશ્રિત મહિલા હોવા જોઈએ. તમારી ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બસ આટલા જ ક્રાઇટેરિયા છે. જો તમે આ ક્રાઇટેરિયા પૂરા કરો છો તો તમે અરજી કરી શકો છો. અરજી કરવા માટે તમારે કેટલાક ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડશે. ચાલો એક એક કરીને તમામ દસ્તાવેજોની યાદી જાણી લઈએ. તમારું આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, કુલ વાર્ષિક આવકનો દાખલો, સફાઈ કામદાર આશ્રિતનું પ્રમાણપત્ર, રહેણાંકનો પુરાવો જેમ કે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ અથવા રેશન કાર્ડમાં કોઈ એક દસ્તાવેજનો ઉપયોગ કરી શકો છો. જો તમે BPL કેટેગરીમાં આવો છો, BPL પ્રમાણપત્ર ઉમેરવાનું રહેશે. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક પણ ઉમેરવાનું રહેશે. જો તમે વિધવા છો તો પતિનો મરણનો દાખલો પણ ઉમેરવાનો રહેશે. અને છેલ્લે, અગાઉ આ યોજનામાં લાભ લીધેલ ન હોય તે અંગેનું એક બાંયધરી પત્ર પણ જોડવાનું રહેશે. આ ડોક્યુમેન્ટ તૈયાર કરીને તમે અમારા જનસેવા કેન્દ્રની મુલાકાત લઈ શકો છો, જ્યાંથી ફોર્મ ભરાવી અને યોજનાનો લાભ મેળવી શકો છો. જો તમને કોઈ ડોક્યુમેન્ટમાં મુશ્કેલી આવે તો આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અથવા તો નીચે આપેલ WhatsApp નંબર પર સંપર્ક કરી અને તમામ માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આ હતી મહિલા સમૃદ્ધિ યોજના વિશે સંપૂર્ણ માહિતી. આજે જ અરજી કરો અને તમારા સપનાને હકીકત બનાવો. જો તમે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો કોઈ આ યોજનાને લઈ આપને પ્રશ્નો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.